અને યોગાની અંદર એક વસ્તુ આપણે નોટ કરીએ છીએ કે દુનિયાની મોટામાં મોટી મિસાઇલ તમે બનાવશો ને તો પણ તમે વિશ્વગુરુ નહીં બની શકો, પણ યોગાના માધ્યમથી આઈ થિંક વિશ્વગુરુ બનાવશે. 21મી જૂને યોગા ડેના દિવસે 122 કન્ટ્રી દુનિયાની અંદર યોગા કરી રહ્યું હતું અને એનું જે શ્રેય છે તે આપણા વડાપ્રધાન લોકલાડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જાય છે કે 122 દેશો યોગા કરે છે એક સાથે. દરેકનું કલ્ચર અલગ છે. હિન્દુ રાષ્ટ્રો બી છે, મુસલમાન રાષ્ટ્રો બી છે, ડેમોક્રેટિક કન્ટ્રીઝ બી છે, ડિક્ટેટર કન્ટ્રીઝ બી છે, અને બધા જ છે. અને છતાં યોગ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા તમે વિશ્વને એક કરી શકો છો અને વિશ્વગુરુ બની શકો છો. અને એ આપણી 5000 વર્ષ જૂની સંસ્કૃતિનું કમાલ છે. મારો એક અનુભવ જે છે કે હું 1986ની અંદર મેં એરફોર્સ છોડ્યું હતું આસામથી, ત્યારે ઇન્ડિયન ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા પટનાની એક બુક લઈને એમાંથી થોડાક આસનો મેં શીખવાના ટ્રાય કર્યા હતા. એ બાજુ કોઈ જગ્યાએ એ વખતે 1986માં કંઈ આટલું યોગા પ્રચલિત બી નહોતું, પણ ત્યારે શરૂ કરેલા. એનું રિઝલ્ટ આજે એ છે કે 40 વર્ષ પછી પણ સેમ 69 kg વેઇટ આજે પણ મેન્ટેન કર્યું છે અને એનર્જી લેવલ પણ રહે છે. મારો અનુભવ એવું કહે છે કે જે યોગાની અંદર 7 ચક્રો આપણને જે બતાવવામાં છે એ ચમત્કાર સર્જન કરી શકે છે. આપણે ઘણા બધા સેલ્ફ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરીએ છીએ, પણ મારો અનુભવ એવું કહે છે કે ઇફ યુ ફોકસ, દેર ઇઝ અ સેઇંગ કે ભાઈ એનર્જી ફ્લોઝ વેર યોર એટેન્શન ગોઝ. અગર મૂળાધાર ચક્ર પર તમે એનર્જી ફોકસ કરો છો તો તમે હેલ્ધી થાઓ છો, યુવાન થાઓ છો, સુંદર થાઓ છો, તંદુરસ્ત થાઓ છો. એની ઉપર તમે સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર જ્યારે તમે એનર્જી ફોકસ કરો છો ત્યારે ઇમેજિનેશન પાવર, કલ્પના શક્તિ અને ક્રિએટિવિટી ટ્રિગર થાય છે. તમે જ્યારે મણિપુર ચક્ર ઉપર જ્યારે એનર્જી ફોકસ કરો છો, એટેન્શન ફોકસ કરો છો, ત્યારે સંકલ્પ શક્તિ પેદા થાય છે. જ્યારે અનાજ ચક્ર ઉપર તમે જ્યારે એનર્જી ફોકસ કરો છો અથવા તો એટેન્શન આપો છો ત્યારે તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને ઇમોશનલ ફિલિંગ્સ જે છે એ બેલેન્સ થાય છે. જ્યારે તમે વિશુદ્ધિ ચક્ર પર એનર્જી ફોકસ કરો છો ત્યારે તમારી વાણીમાં પ્રભાવ આવે છે અને તમારો અવાજની અંદર પ્રભાવ આવે છે. તમે કન્વિન્સિંગ પાવર ડેવલપ કરો છો. અત્યારે જો હું વાત કરી રહ્યો છું, જો તમારી પર પ્રભાવ પડી રહ્યો છે તો એ વિશુદ્ધિ ચક્રની કમાલ છે. ત્યાર પછી આજ્ઞા ચક્ર જે મસ્તિષ્ક પર છે એની ઉપર જ્યારે તમે એટેન્શન ફોકસ કરો છો ત્યારે એનર્જી ત્યાં ફ્લો થાય છે અને તમારો ઇન્ટ્યુઝન પાવર જે છે તે એ થાય છે અને તમે તમારી અંદર કોઠાસૂઝ પેદા થાય છે અને તમે ડિસિઝન જે છે પ્રોપર ડિસિઝન વિધાઉટ ઇન્ફોર્મેશન તમે લઈ શકો છો ઇન્ટ્યુઝનથી. દેટ ઇઝ અ પાવર. અને ત્યાર પછી સહસ્ત્રાચાર ચક્ર માથા ઉપર જ્યારે તમે ફોકસ કરો છો ત્યારે તમારી અંદર તમારી કનેક્ટિવિટી વિથ ધ બ્રહ્માંડ, યુનિવર્સ સાથે તમારી કનેક્ટિવિટી પેદા થાય છે. હું યોગાનો